जय माताजी मित्रों, हूँ जंगल विस्तार में आई गयो साबरकांठानी अंदर। ये जंगल विस्तार वधारे छे। ये बोरा खावा माटे हूँ जई रह्यो छुं। ये बोयडियानो कंपा कहेवाय, कमड़ी बोर खावानी मजा आवे। आमां तो हूँ ये जंगल विस्तार पार करी अंदर कंपा में जई रह्या छीए बोरा खावा माटे। तो आगळनो ब्लॉग चालू राखजो, तो आगळ तमने कंपा बताईश। ये मित्रों भयानक जंगल विस्तार बहु छे, बहु ध्यान राखवू पड़े। જોઈ રહ્યા છો કેવો વિસ્તાર છે આ જંગલ વિસ્તાર, પહાડી વિસ્તાર। પહાડ એટલે માટીનો પહાડ કહેવાય, પથ્થર નથી પણ માટી છે। લોકો અહીંયા આ વિસ્તારમાં રહી રહ્યા છે। એ ખઈયો નદીઓ નાળા વખત કેટલા છે। આ વિસ્તાર પાર કરીને જવું પડે ખેતરમાં આ લોકોને। મિત્રો બહુ આમ મજા આવે। મિત્રો નદીમાં હું આવી ગયો છું। નદી વાંકું ये पानी ચોમાસામાં पानी जाए बहु એટલો મસ્ત વિસ્તાર है ने, ये मजा आवे एवी छे जोवा माटे। જોઈ રહ્યા છે એનો નજારો, અદ્ભુત નજારો। ये कोई જોવા ના મળે। સરસ અદ્ભુત નજારા માટે આ વિસ્તાર બહુ સારો છે, જોવાની મજા આવે એવી છે। એટલે અહીંયા હું જોવા માટે આવે છું। તો આગળનો વિડીયો ચાલુ રાખજો, હું આગળ તમને કંપામાં જઈને હું તમને બતાવીશ। સરસ મજા આવે એવી છે। ઉપર બહુ પહાડી વિસ્તાર, કેટલી જાળી છે। એ થોડી બીક જેવું તો છે, મજા આવે કારણ કે આ એ બધા આવર જવર વધારે છે એટલે વાંધો ના આવે। હાલ તો કોઈ આવતું નથી। સરસ સરસ અદ્ભુત સૂર્યદેવ એ ઉગી ગયા છે। સવારના 10 વાગ્યા છે। થી 2 કિલોમીટર નદીમાં ચાલવું પડે છે, કારણ ખેતર આવે છે। નદી છે, નદીમાં કંપા છે, બોયડીઓનો કંપા, કમળી બોર, બહુ મીઠા બોર હોય, મજા આવે। તમને કંપામાં જઈને એ રસ્તો કાંટાવાળો છે, શેરડી છે, ઝાડડા કાપી કાપીને બનાવેલો છે। ડોકર નાખે છે, ઝાડી બહુ છે એટલા માટે ધીમે ધીમે ચાલુ કંપા। એ ચોકડીઓનું કામકાજ ચાલુ છે, લોકોને રોજીરોટી મળી રહે એટલા માટે એ જંગલ વિસ્તારમાં ચોકડીઓ બધી છે। જંગલ એટલે ગામનું જ છે, એટલે તળાવ જેવું છે। એટલે સરસ ગામના લોકોને અદ્ભુત કામ મળી રહે, રોજીરોટી મળી રહે, એટલા માટે બહુ સારું છે। ચેક ડેમ બનાવ્યો છે, નદીનું ચેક ડેમ બની ગયો છે સારો। પાણીનો ભરાવ રહે એટલે પાણી જરૂર પડે ત્યારે બી પાણી ખેતરમાં પાવા માટે તકલીફ ના પડે પાણીની, ત્યારે ચેક ડેમમાં ભર્યું રહે પાણી। જોઈ રહ્યા છો આપણે આવી ગયા છીએ ચેક ડેમ પર। આ છે ચેક ડેમ, એક ડેમ છે, એથી પાણી પસાર થઈ રહી છે। નજારા જોઈ રહ્યા છો, પહાડી પર ગામ છે, અહીંયાથી પાણી પસાર થાય છે। પીવાનું પાણી આવી રહ્યું છે નદીમાં, ચુવા
નદીમાંથી ચૂવા આવી રહ્યા છે પાણીના નથી, કારણ કે બીજા ગામમાં જઈએ એટલે આપણે ખબર ના હોય કોઈ. પહાડ કેવો છે મિત્રો, એ બધો રેતીવાળો પહાડ છે, એટલે ત્યારે ઉપર ચડવું નહીં. ચોમાસાની અંદર ઉપર ના ચડાય, અને ક્યારેક ખસી પડે ખબર ના પડે, કેટલો ભય આવી જાય. જીવન પહેલી વાર જોઈ છે અદ્ભુત નજારાવાળું ગામ, સરસ મજાનું ગામ છે મિત્રો. જંગલ બહુ છે, બહુ મોટું. બોરના કંપા આવી ગયા છે, તમને બોરના કંપા બતાવું શકો, થોડી વાર રહેજો. જય માતાજી મિત્રો, તો તમને બોરના કંપા બતાવી દીધો હો. એ બોરો ખાવાની, બોરો જુઓ ને કેટલા મસ્ત મીઠું, અને મીઠા બોર ખાવાની બહુ મજા આવે મિત્રો. અને એ નીચે કેટલા પડ્યા, શું બોર છે, શુદ્ધ, કોઈ દવા વગરના બોર, ઉપરથી પાકેલા, કોઈ નુકસાનકારક નહીં મિત્રો. અને કંપા કોઈ વેણાયું જ નથી મિત્રો, એટલો બોર પડે છે, એ એટલો બોરનો બગાડ થાય છે. કંપા બતાવો તમને બધા જ, એ પહેલી વાર આવ્યો છું, તમને હું બતાવી દઉં. સરસ મજાના મીઠા બોર, વાહ ભાઈ વાહ, શું બોર વળી જશે, બોર વળી જશે, બોર વળી જશે. મીઠા બોર દ્રાક્ષ જેવા ગલે, એ નીચે એટલે બોર પડ્યા છે મિત્રો. એ તમને કંપા બોરનો છે આખો. ગામની અંદર કોઈ બી મહેમાન આવ્યો તો લઈ જાય, કોઈ પૈસા નહીં. એટલે મિત્રો અહીંયા બી સંબંધીના ઘરે આવ્યો છે, આડું ઘરે બીજું બોર થોડા ઘણા લઈ જાઓ. બોર ખાવાની મજા આવે, બોર મીઠા છે એટલા એ રહ્યા છે મિત્રો. હું તમને એક બોર ખાઈ, બીજું તો મીઠું લાગે છે નીચેથી, એ જે પાકેલું હોય ને એ મજા આવે. તો તમારા બી ખાવા આવી ગયો. અમારું વિડીયો આટલા હું રામ કરું છે, સાબરકાંઠાના મોરવાડ ગામમાં. એ બોરડીઓનો કંપા છે, લોકો ખાતું જ નહીં. હું આવે છે મહેસાણાથી, દાળ થોડા બોરા ખાઈ આવીએ. બોરા ખાવાની મજા આવશે. મીઠા રાગ જેવા બોરા છે, કોઈ દવા વગરના, કોઈ દવા છોટેલી નહીં. એના મતે જ પાકેલા ઝાડ ઉપર, બોરડી પર, એ જ મીઠું લાગે આપણે. કોઈ નુકસાન પડી જઈએ. તું આટલા બધા નેચા બોર એની ઉપર કેમ ચડી જઈએ? હા કેમ ના, એ તો એના હાથે પડીને ચાલે. કંપામાં આવી ગયા છીએ, બોરસ ખાવાની મજા પડી જાય છે. શું મીઠા બર છે, શું મીઠા બર બા બોર કેવા છે ને, ખાવાની મજા આવે. કેટલા કંપા છે, કોઈ આવા આવા બોરા બતાવો.
બોરા વળ્યા આપણી બાજુ આવે નહીં હોતા ભાઈ મિત્રો કંપાના બોરા જોઈ લો કેટલા મીઠા હશે આ બોરું સારામાં સારું કહેવાય કોઈ નરકત નહીં ખાવાની મજા આવે કોઈ કવા નહીં હું તો બહુ કાઢા હા મજા પડી ગઈ હવે બોરા ખેંચે એટલું બોર વાગ્યો હા મેં તો કેટલું બોર પડ્યું હા બોર લગતું ને કચ્ચે વાગ્યો એડી અડાયેલા સીધા કરવા માંડે કંપામાં બોર ખાવાની મજા આવે કોઈ અડતું નહીં કોઈ બોરો ખાતું નહીં કેવો રહે બોરો હા મીઠા છે બરાબર તો એટલા બધા વેણી દઉં ને બધાને હાલવા થઈ हाँ कंपा जब याद आएगी बोरा अदरक बोरा मीठा मधुर बोरा आखो कंपा बताई दीधो है એટલે હું આટલે વિરામ કરું છું ને હવે અમે છીએ બોર વેણી લીધા છે થેલી ભરીને એટલે તો જય માતાજી મિત્રો અમે હવે નીકળીએ છીએ ઘરે મોડું થાય છે કારણ કે અહીંયાથી 100 કિલોમીટર દૂર છે અમારું ઘર એટલે બહુ વાર થશે હજી 3 કિલોમીટર છાડીને આવ્યા હતા જય માતા મિત્રો જય માતાજી મિત્રો તમને બતાવી દીધા હવે તો અમે હવે નીકળીએ છીએ મિત્રો અમે કંપામાંથી બહાર નીકળી ગયા છીએ આટલા વિડીયો વિરામ કરું છું જય માતાજી મિત્રો જય માતાજી